હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મિત્રો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો મિત્રો, આજે તમને જણાવતા મને આનંદ થાય છે કે આજે અમારા શહેર સાવરકુંડલામાં 26મી જાન્યુઆરીનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે. તો હું જઈ રહ્યો છું એ આયોજનને નિહાળવા માટે. તો તમે પણ ચાલો મિત્રો મારી સાથે. અને એ આયોજન અમારા શહેરમાં હાથસડી રોડ ઉપર આવેલી આંખની હોસ્પિટલના મેદાનમાં છે. તો મિત્રો, તમે આ વિડીયો પૂરી જોજો. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ આંખની હોસ્પિટલના મેદાનમાં. તો દોસ્તો, સામે જે દેખાય છે એ જ છે આંખની હોસ્પિટલના મેદાનનો ગેટ. તો ચાલો જઈએ અંદર. 76મું પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાનો મહોત્સવ 26મી જાન્યુઆરી 2025. સ્થળ વિજય પારેખ આંખની હોસ્પિટલ સાવરકુંડલા. તો મિત્રો, હવે હું આવી ગયો છું ગેટની અંદર અને સામે જે તમને દેખાય છે એ મંડપ 26મી જાન્યુઆરીના કાર્યક્રમ માટેનો છે. અને એ મંડપ કેટલો સુંદર રીતે શણગારવામાં આવ્યો છે એ પણ તમને વિડીયોમાં દેખાતું હશે. તિરંગાની થીમ્સ ઉપરથી આ મંડપને શણગારવામાં આવેલો છે. તો હવે એમનો અંદરનો વ્યૂ કેવો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે. તો દોસ્તો, આ છે મંડપની અંદરનો વ્યૂ. અને સામેની સાઈડમાં પણ મેદાનની ચારે ફરતો કેટલો સરસ મંડપ ગોઠવવામાં આવ્યો છે એ પણ હું તમને બતાવીશ. તો વિડીયો જોતા રહો. મિત્રો, કરણભાઈ જ્યાં ઊભા છે તેમની એકદમ પાછળ કેટલો સરસ મંડપ શણગારવામાં આવ્યો છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આ જ મુખ્ય મંડપ છે. ત્યાં બધા મહેમાનો બિરાજ છે અને એમની સામે ધ્વજવંદન થશે. અને મિત્રો, આ મેદાનની અંદર તમને ઘણી બધી કૃતિઓ જોવા મળશે, પરેડ જોવા મળશે. પોલીસના જવાનો અને બહેનોની પરેડ છે મિત્રો, અને સાથે સાથે ઘોડા પણ છે. તો મિત્રો, આ વિડીયો તમે પૂરી જોજો, તમને ખૂબ જ મજા આવશે. તો ટૂંક સમયમાં એ કાર્યક્રમ ચાલુ થશે. મિત્રો, આ છે પોલીસના જવાનો જે ટૂંક સમયમાં સલામી આપશે અને પછી એમની પરેડ ચાલુ થશે. આ બધું જોઈને કરણ અને ધ્યાના ખૂબ જ મોજમાં હતા. હવે ધ્વજવંદન થઈ રહ્યું છે. કલેક્ટર સાહેબે ધ્વજવંદન કર્યું હતું. હું થોડો દૂર બેઠો હતો એટલે ત્યાં સુધી દેખાતું ન હતું, પણ ટૂંક સમયમાં ધ્વજવંદન દેખાશે.
नंबर 1 प्लेटून आगे नंबर 1 प्लेटून फायर से चल શીશ સંયમ અને સમાધિતાની અભિવ્યક્તિ ખૂબ પુરાવો કરી રહ્યા છે શૈલી ઊંઘી પુરાવેલી સાથે રસ્તાઓ કરતા આ બધાને આપણે તૈયાર હોય છે અને સાથે દિવસ એટલે કે વર્ષના 365 દિવસ આ પોલીસ જવાનો જેમાં ભાઈઓ અને બહેનો ભેગું છે એ આપણી રક્ષા કરે છે એમને પણ પરિવાર છે એમને પણ કુટુંબ છે અને તેમ છતાં પણ આપણું રક્ષણ કરવા હર હંમેશ સજ્જ રહે છે એટલા તરફ માન અને સન્માન એ બંને હોવા જોઈએ રાષ્ટ્રપતિ સમસ્તી પસાર થઈ રહ્યા છે પ્લાટૂન છે હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પીએસ બિલુકિયા પ્લાટૂન સાર્જન્ટ એસ આર સેજુ અને દર્શક ભાવેશ ભાઈ હોમગાર્ડના જવાનો પણ આપણું રક્ષણ કરવા માટે સતત કાર્યરત હોય છે ભટ્ટ પ્લાટૂન કમાન્ડર પ્લાટૂન સાર્જન્ટ સુરસિંહ ખેંચેવાળા અને દર્શક સુરસિંહ જીનાબેન ગોરધનભાઈ જોધપુર સમક્ષથી પસાર થતા પ્લાટૂન 5 પ્લાટૂન કમાન્ડર એ એન ગાંગડા પ્લાટૂન સાર્જન્ટ એસ એ પટેલ અને દર્શક રઘુવીરભાઈ ભીલુભાઈ પોલીસ બેટની સુરક્ષી સાંભળી રહ્યા છીએ તે જેન પીએસઆઈ કે એમ રામાનંદજી બેન્ડ મેજર સોમજીભાઈ રાણાભાઈ મુકેશભાઈ મગનભાઈ શબરસિંહ જટેસિંહ અને દિલીપભાઈ લગભાઈ એ સુરવીઓ લહેરાવી રહ્યા છે આ જવાનો કહે છે हम भी दमे भी बहारों का पता देते हैं नफरतों को भी मोहब्बत का सीला देते हैं यूं तो हिल जाते हैं हम दर्द की एक जुम्बिश से जीत पे आ जाए तो जमाने को हिला देते हैं जीत पे आ जाए तो जमाने को हिला देते हैं अब वो जोश और जुस्सो अपना नौजवानों में है આત્માથી સાથે
તો મિત્રો આ હતી પોલીસના જવાનોની પરેડ જે ખૂબ જ સરસ હતી અને હવે પછીની થીમ્સ આવે છે એ પણ ખૂબ જ સરસ છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને પ્લીઝ મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું આવી વિડીયો તમારા સુધી પહોંચાડી શકું અને તમે આ વિડીયો એકબીજા મિત્રોને શેર કરતા રહેજો. તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો આ થીમ્સ છે એ બહુ સરસ છે કારણ કે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. અલગ અલગ ટ્રેક્ટરોને તૈયાર કરીને જેમ દિલ્હીમાં અને મોટા શહેરોમાં 26મી જાન્યુઆરી તથા 15મી ઓગસ્ટે ઉજવવામાં આવે છે એવી જ રીતે અમારા અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા શહેરમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તો મિત્રો આ વિડીયો તમે પૂરી જુઓ અને તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરોને કેવા તૈયાર કરવામાં આવ્યા છે. જુઓ તમે. આ બાળકોને જોઈ અને મને જૂનું ગીત યાદ આવી ગયું, નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું. એ ગીત બહુ સરસ હતું બાળકો માટેનું. એક પછી એક તૈયાર કરેલા ટ્રેક્ટરો આગળ આગળ આવતા ગયા અને 26મી જાન્યુઆરીનો ઉત્સવ જામતો ગયો. અલગ અલગ ટ્રેક્ટરમાં અલગ અલગ થીમ્સ છે. તો આ છે પ્રાકૃતિક ખેતી વિશેની થીમ્સ જે આ ટ્રેક્ટરમાં તમને બતાય છે. અને મિત્રો હવે જે થીમ્સ આવી રહી છે એ ગુજરાત વન વિભાગની થીમ્સ છે. એ ખૂબ જ જોવાલાયક છે કારણ કે એમાં એસ્થેટિક લાઈન અને જંગલ બતાવવામાં આવ્યું છે. તો મિત્રો આ જોવાનું ચૂકતા નહીં. આપણા ગુજરાતનું અને ભારતનું ગૌરવ છે એસ્થેટિક લાઈન. રસીકરણ કરાવો અને બાળકોનું જીવન બચાવવું એવી થીમ્સ આવી છે આ. એટલે બાળકોના જીવન પર આધારિત છે આ થીમ્સ. હવે આવી રહી છે 108ની થીમ્સ. એ ખૂબ જ અદ્ભુત છે અને એની સેવા પણ ખૂબ જ અદ્ભુત છે. એ તો બધાને ખ્યાલ જ હશે કારણ કે 108 24 કલાક કામ કરે છે અને ગમે એવી પરિસ્થિતિની અંદર ગમે તેવા દર્દીને એ દવાખાના સુધી પહોંચાડે છે. 108 જ્યાં સુધી જઈ શકે ત્યાંથી દર્દીને લઈ અને દવાખાના સુધી પહોંચાડે છે અને દર્દીનો જીવ પણ બચાવે છે. એક એવી પણ એમ્બ્યુલન્સ છે જે અમારા અહીંના સરકારી દવાખાનામાં કામ કરે છે જે બહેનોને તાત્કાલિક ધોરણે દવાખાને પહોંચાડે છે. તો આ થીમ્સ છે એ 26મી જાન્યુઆરીની થીમ્સ છે. એમની બાજુમાં બાળકો અલગ અલગ વેશભૂષામાં ચાલ્યા આવે છે. એમાં એક બેન છે એ બેન અમારા બાજુમાં રહેતા બેનની દીકરી છે. એમનું નામ સૌમ્યાબેન છે. એ પણ અહીં લાઈનમાં ચાલ્યા જાય છે આ ક્રિકેટરની એકદમ પાછળ. તો મિત્રો આ ટ્રેક્ટરમાં દેખાતી બધી થીમ્સો કંઈક કહી જાય છે, આપણને કંઈક સંદેશો આપે છે અને આમાંથી બાળકોને પણ ઘણું બધું શીખવા મળે છે. તો મિત્રો આ વિડીયો તમે લાસ્ટ સુધી જુઓ અને આ વિડીયો તમે એકબીજા મિત્રોને શેર પણ કરજો જેથી કરીને આ વિડીયો બધાને જોવા મળે. અને બાળકોનું નામ લીધું એટલે બાળકો વિશેની એક થીમ્સ આવી ગઈ. તમે જુઓ ભારત દેશના બાળકો કેટલા આગળ પહોંચ્યા છે એ તો બધાને ખ્યાલ જ હશે. મિત્રો આ થીમ્સમાં બાળકો કેવી કેવી રમતો રમે છે એ દેખાડવામાં આવ્યું છે. જુઓ તમે વિડીયોમાં. અને મિત્રો હવે આવી રહી છે લાસ્ટ થીમ્સ. મેં તમને પહેલાં કીધું હતું કે જે છેલ્લી થીમ્સ છે એ ખૂબ જ જોવાલાયક છે. તો હવે આવી રહી છે એ થીમ્સ જેમાં બહેનો દ્વારા ભરતકામ અને ગૂંથણ કામ કરવામાં આવ્યું છે. એ પણ તમને વિડીયોમાં. મિત્રો આ બધી થીમ્સો ખૂબ જ સરસ હતી અને આ લાસ્ટ થીમ્સ છે જેમાં બહેનો દ્વારા ખૂબ જ સરસ વસ્તુ બતાવવામાં આવી છે. સાંકળા, તોરણ
અને બીજી ઘણી અન્ય વસ્તુઓ. તો મિત્રો હવે પછી આવશે કૃતિ, જેમાં બાળકો ડાન્સ કરશે.